જય હિન્દ મિત્રો, જય જય ગરવી ગુજરાત. કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, નજીકમાં કોન્સ્ટેબલની પરીક્ષા એ આવવા જઈ રહી છે. સીસીઈ ગ્રુપ એ એની પરીક્ષા પણ આવવા જઈ રહી છે. આપ બધા જ આ બધી પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હશો અને અત્યાર સુધી જે તમે તૈયારી કરી છે તેનો નિચોડ હવે આપવાનો સમય આવી ગયો છે. તેના અનુસંધાને જ આપણે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર જુદા જુદા મુદ્દાઓની ચર્ચા લઈને આવતા રહ્યા છે. મિત્રો, આજે આપણે જે ગુજરાત એક યાત્રા એની જે સિરીઝ ચલાવવા જઈ રહ્યા છીએ સ્પર્ધાત્મક પરીક્ષા માટે, ખૂબ જ અગત્યનો ટોપિક અને ગુજરાતની યાત્રા એ આપણે કરીએ છીએ. મિત્રો, ગુજરાતની જે ભૂમિ છે તેની અલગ અલગ વિશેષતા અને એ અલગ અલગ વિશેષતા અલગ અલગ જિલ્લાના ભાગરૂપે આપણે જોઈએ છીએ દર વખતે. ઉત્તર ગુજરાતમાં આપણે સફર કરીએ છીએ અને ઉત્તર ગુજરાત કચ્છથી આપણે આ સફર ચાલુ કર્યો છે. કચ્છથી આપણે ગયા હતા બનાસકાંઠા, પાટણ અને મહેસાણા થઈને આજે એક નવા જિલ્લાની નો સફર આપણે એ ખેડવાના છે અને એ જિલ્લાનું નામ છે સાબરકાંઠા. જી હા મિત્રો, સાબરકાંઠા જિલ્લાની વાત આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાના અનુસંધાને કરવાના છે. મિત્રો, આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી લેજો અને શેર કરી લેજો, જેથી કરીને આવનાર સમયમાં જે જુદા જુદા ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ તે તમને રેગ્યુલર મળતા રહે. મિત્રો, ગુજરાતની ભૂમિ જે છે રમણીય છે, તેની સંસ્કૃતિ જે છે એ બેજોડ છે. મિત્રો, કવિદાદના શબ્દોમાં આપણે કહીએ કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે અને કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. શબ્દ એક શોધો તો સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો સરિતા નીકળે. અને આગળ કવિ કહે છે, સાવ અલગ જ છે તાસીર આ ભૂમિની, સાવ અલગ જ છે તાસીર આ ભૂમિની, જો મહાભારત વાવો ત્યાં ભગવદ્ ગીતા નીકળે. જી હા મિત્રો, આવી જ એક ભૂમિ એ એટલે ગુજરાતની ભૂમિ. અને ગુજરાતની ભૂમિ જે છે રમણીય છે, સાંસ્કૃતિક વારસો જે છે ઉત્તમ છે અને એ ઉત્તમ સાંસ્કૃતિક વારસાની વાત આપણે આજે સાબરકાંઠા જિલ્લાના ભાગરૂપે કરવાના છીએ. એનો સાંસ્કૃતિક વારસો, સાબરકાંઠા જિલ્લાનો ઇતિહાસ, એની ભૌગોલિક બાબતો, એનું સ્થાન એ આપણે જોવાના છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ અગત્યની બાબતો, એમાં અગાઉની પરીક્ષામાં આ જિલ્લામાંથી કયા કયા ટોપિક વિશે પ્રશ્નો પૂછાયા છે એની પણ આપણે ચર્ચા કરવાના છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો ચાલો આપણે જોઈએ સાબરકાંઠા જિલ્લો. સાબરકાંઠા જિલ્લાનો સફર જે છે આપણે હવે ચાલુ કરીએ. મિત્રો, સાબરકાંઠા જિલ્લો જે છે ઉત્તર ગુજરાતનો જિલ્લો છે અને ઉત્તર ગુજરાતનો જિલ્લો જે 1 મે 1960 થી અસ્તિત્વ ધરાવે છે. જો કે એનું એક વખત વિભાજન થઈ ચૂક્યું છે અરવલ્લીના ભાગરૂપે, બરાબર. અને સાબરકાંઠા જિલ્લો જે છે એનું મુખ્ય મથકની આપણે વાત કરીએ તો હિંમતનગર એ સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે. ઉત્તર ગુજરાતનો આ જિલ્લો સાબરકાંઠા જિલ્લો જે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો છે, એટલે કે રાષ્ટ્રીય સરહદ પણ આ ધરાવે છે સાબરકાંઠા જિલ્લો. GG9 RTO ક્રમાંક. જિલ્લાની રચના જે છે 1 મે 1960 ના રોજ જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી આ જિલ્લો એ અસ્તિત્વ ધરાવે છે, સાબરકાંઠા જિલ્લો. હવે સાબરકાંઠા જિલ્લાનો ઇતિહાસની આપણે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લો જે છે આપણા ગુજરાતમાં જ્યારે દેશ આઝાદ થયો એ વખતે ભારતમાં અનેક રજવાડાઓ હતા. એમાં સૌથી વધારે 350 જેટલા રજવાડાઓ તો માત્ર ગુજરાતમાં હતા અને સૌથી વધારે 222 જેટલા રજવાડાઓ સૌરાષ્ટ્રમાં હતા. એટલે આમ જોવા જઈએ તો ગુજરાતના તમામ જિલ્લાઓનો ઇતિહાસ એ રાજા રજવાડાઓથી શરૂ થાય છે અને એ રાજા રજવાડાઓથી જે ઇતિહાસ શરૂ થાય છે એમાં હિંમતનગર, ઈડર અને વિજયનગર સાથે આ ઇતિહાસ જોડાયેલો છે. અહમદ શાહ બાદશાહ જેણે અહમદનગરની સ્થાપના કરી હતી. ઈડર જે એક મોટું રજવાડું હતું, ઈડર સ્ટેટ હતું અને વિજયનગર સ્ટેટ તરીકે ઓળખાતું હતું. ત્યાં અનેક ચૌહાણ રાજાઓ જે છે તેને શાસન કરેલું છે અને પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે જે મોહમ્મદ ગોરી સાથે એમને યુદ્ધ થયું, તરાઈનું યુદ્ધ, એ વખતે પણ ઈડર અને સાબરકાંઠાના જે રાજાઓ હતા તેમને સાથ આપ્યો હતો. આ ઇતિહાસ સાબરકાંઠા જિલ્લાનો ઇતિહાસ ધરાવે છે. મિત્રો, પુરાણોમાં સાબરકાંઠાની આજુબાજુના પ્રદેશને એ બ્રહ્મદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખવું, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. મિત્રો, જે પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે, અગત્યના છે, સંભવિત પ્રશ્નો છે,
તેની પણ આપણે વાત કરીએ છીએ સાથે સાથે, એટલે ખાસ ધ્યાન રાખવું. બ્રહ્મદેશ કયો પ્રદેશ બ્રહ્મદેશ તરીકે ઓળખાતો હતો? પુરાણો પ્રમાણે, પુરાણોમાં આ વિસ્તારને બ્રહ્મદેશ તરીકે ઓળખાયો છે. તો સાબરકાંઠાની આજુબાજુનો પ્રદેશ જે છે પુરાણોમાં બ્રહ્મદેશ તરીકે એને ઓળખાવ્યો હતો. 1426 ની સાલ છે. એટલે ગુજરાતના ઇતિહાસમાં સલ્તનત કાળની વાત, એટલે સલ્તનત ના સુલતાન અહમદ શાહની વાત આપણે આગળ કરી. અહમદ શાહ પહેલા એ ઈડર રાજ્યના રાવ રાજાઓ, ઈડરમાં રાવ રાજાઓ જે છે એ રાજ કરતા હતા, અને એ રાવ રાજાઓ ઉપર રાજકીય દબાણ લાવવા માટે એમણે હિંમતનગરની સ્થાપના કરી હતી. મિત્રો, હિંમતનગર જે છે એ અહમદનગર જે છે, હિંમતનગરનું જૂનું નામ છે. હાથમતી નદીના કિનારે આવેલું છે હિંમતનગર, બરાબર. અહમદનગર જૂનું નામ, અને આ નગર જે છે અહમદનગર તરીકે રાખવામાં આવ્યું હતું. 1848 અહમદનગર ફરીથી ઈડર રાજ્યના હસ્તક થયું. પહેલા અહમદ શાહ બાદશાહ જે છે તેને ઈડરના રાવ રાજાઓને હરાવીને અહમદનગર જીતી લીધું હતું. સલ્તનત કાળ ગયો, અને ત્યાર પછી ફરીથી આ અહમદનગર જે છે એ રાવ રાજાઓના હસ્તક એ ગયું. એના સમયમાં મહારાજા હિંમતસિંહજીના નામ પરથી પછી પાછળથી એનું નામ પડેલું છે હિંમતનગર. હિંમતસિંહજીના નામ પરથી હિંમતનગર નામ એ થયેલું છે. આ ઇતિહાસ રહ્યો છે હિંમતનગરનો, બરાબર છે. આગળ આપણે જોઈએ તો વિજયનગર સાબરકાંઠાનું તે સમયનું બીજા ક્રમનું મહત્વનું રજવાડું હતું. તેની સ્થાપના 1577 એની સ્થાપના થઈ. રાઠોડ રાજપૂતોનું શાસન એ ત્યાં રહ્યું હતું. મેં તમને વાત કરી અલાઉદ્દીન ખિલજી. 1300 અલાઉદ્દીન ખિલજીના પાટણ ઉપર જ્યારે આક્રમણ થયું તે સમયે અલફ ખાન જે છે અહીંયા થાણેશ્વર મહાદેવના મંદિરનો એમને ધ્વંસ કર્યો હતો. સારણેશ્વર મહાદેવનું મંદિર એ આવેલું છે, એનો નાશ કોને કર્યો? તો અહીંયા અલાઉદ્દીન ખિલજી જે છે એને અલફ ખાનને મોકલ્યો હતો ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે. એ પોતે નતો આવ્યો. અલફ ખાન એને ગુજરાત જે છે જીત્યું. તે વખતે નાશ કર્યો. સાબરકાંઠામાં અલગ અલગ 29 જેટલા રજવાડાઓ હતા. મિત્રો, 29 જેટલા રજવાડાઓ સાબરકાંઠામાં હતા. પ્રાંતિજ અને મોડાસા એક સમયે અમદાવાદ જિલ્લાનો ભાગ રહ્યું હતું, અને 1960 જ્યારે અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે વખતે સાબરકાંઠાને અલગ જિલ્લા તરીકે એ સ્થાપિત કરવામાં આવ્યું હતું, બરાબર. આ સાબરકાંઠા જિલ્લાનો ઇતિહાસ જે હિંમતનગર એટલે કે અહમદ શાહ બાદશાહ, ઈડરના રાવ રાજાઓ અને વિજયનગરના રાઠોડ રાજાઓ સાથે સંકળાયેલો છે. સાથે સાથે અલાઉદ્દીન ખિલજી, અલફ ખાનની વાત પણ અહીંયા આવશે. ત્યાર પછી આપણે જોઈએ સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં કુલ 8 તાલુકાઓ છે. 8 તાલુકાઓમાં પોશીના, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, વિજયનગર, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ, આ સાબરકાંઠાના 8 તાલુકાઓ, બરાબર છે. વાત કરીએ આગળ જિલ્લા સાથે જોડાયેલ અન્ય જિલ્લાની સરહદ. મિત્રો, આ સાબરકાંઠા જિલ્લો જે છે તેની સાથે કઈ સરહદ જોડાયેલી છે એ ધ્યાનમાં રાખજો. અહીંયા સાબરકાંઠાની અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા શું આવશે? તો બનાસકાંઠા, બરાબર. ત્યાર પછી અહીંયા શું આવશે? તો મહેસાણા. ત્યાર પછી સાબરકાંઠામાં આ સાઈડ ગાંધીનગર. ત્યાર પછી પૂર્વ બાજુ અરવલ્લી જિલ્લો આવશે, એટલે બનાસકાંઠા, પશ્ચિમ બાજુ બનાસકાંઠા, મહેસાણા, દક્ષિણ બાજુ મહેસાણા, પૂર્વ બાજુ અરવલ્લી જિલ્લો, અને આ બાજુ જે છે એ રાજસ્થાન રાજ્ય એ આ બાજુ આવશે. ઉત્તરમાં રાજસ્થાન રાજ્ય આવેલું છે સાબરકાંઠા જિલ્લાને અડીને, એટલે કે રાષ્ટ્રીય સરહદ એ સાબરકાંઠા જિલ્લો ધરાવે છે, બરાબર. અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને ઉત્તરે રાજસ્થાન રાજ્ય આવેલું છે. આ સાબરકાંઠા જિલ્લાની સરહદ. મિત્રો, પરીક્ષામાં અગાઉની પરીક્ષાના પ્રશ્નો તમે એના પેપરનું એનાલિસિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે જિલ્લાની સરહદને અડીને કયો જિલ્લો આવેલો છે અથવા આવેલો નથી, આવા પ્રશ્નો પૂછાતા હોય છે. અને આ રોકડિયા માર્ક્સ છે. મિત્રો, આ નકશો તૈયાર હોય ગુજરાતનો રાજકીય નકશો જો તૈયાર હોય તો આવા રોકડિયા માર્ક્સ જે છે એ જતા નથી, બરાબર. આ રોકડિયા માર્ક્સ કહેવાય જે નકશાના આધારિત છે. કોઈ પુસ્તકમાં આ પ્રશ્નો આપેલા હોતા નથી.
કોઈ ઓપ્શનલ પુસ્તક વાંચવાથી આ યાદ રહેતું નથી, કેમ કે ગુજરાતના 33 જિલ્લાઓ અને 33 જિલ્લાની સરહદ કયા જિલ્લાને અડીને કઈ સરહદ આવેલી છે તે ગોખવું એ અઘરું પડી જાય. એટલે આ સમજણથી આને સ્થિર કરી શકાય. આ સમજણને એટલે સાબરકાંઠા જિલ્લો, માની લો કે ગુજરાતનો કોઈ પણ જિલ્લો એ કયા જિલ્લાને ની હદ એને સ્પર્શે છે, આનો પ્રશ્ન જે છે એ પૂછાતો હોય છે. કયા જિલ્લાને દરિયા કિનારો સ્પર્શતો નથી, કયા જિલ્લાને કચ્છનું નાનું રણ એ સ્પર્શ કરે છે, સૌરાષ્ટ્રનો કયો જિલ્લો એ કચ્છના નાના રણને અડીને આવેલો છે. આવા પ્રશ્નો જે છે તમે અગાઉની પરીક્ષામાં જોયા હશે. એટલે જ્યારે તમે નકશો, ગુજરાતનો નકશો જ્યારે તૈયાર કરો છો, એનું નિરીક્ષણ કરો છો વ્યવસ્થિત અને તૈયાર કરો છો, એ વખતે આવા પ્રશ્નો જે છે એના રોકડિયા માર્ક્સ એ તમારા એકાઉન્ટમાં આવી જાય છે. અને આ માર્ક્સ એ માઇલસ્ટોન સમાન છે. પરીક્ષામાં, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેરિટમાં આવવા માટે ઘણી વખતે અનેક વિદ્યાર્થીઓને તમે જોયા હશે પોઈન્ટ માટે રહી જતા હોય છે. અને જ્યારે એ સ્થિતિ આવે ત્યારે આપણને એમ થાય કે આટલો એક પ્રશ્ન જો આવડી ગયો હોત તો અત્યારે મારી નોકરી પાકી થઈ ગઈ હોત. પણ એ જ્યારે આવે છે ત્યારે સમય જતો રહ્યો હોય છે. મિત્રો, હજી પણ આપણી જોડે સમય છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જો સ્માર્ટ વર્કથી કરવામાં આવે તો આ તૈયારી જે છે એ અઘરી નથી, સાવ સરળ છે. પરંતુ એને જો વ્યવસ્થિત સ્ટેપમાં અને વ્યવસ્થિત પદ્ધતિસર કરવામાં આવે તો આ સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એ અશક્ય નથી, પાસ કરવી અશક્ય નથી. ઓછા સમયમાં વધુ મહેનત કરીને, વધુ સ્માર્ટ વર્ક કરીને આપણે તેમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ. અને એટલા માટે જ આવા પ્રશ્નો જે છે, નકશાને આધારિત પ્રશ્નો, એ આપણે તૈયાર કરી લેવા જોઈએ. બરાબર? પરીક્ષા કોઈ પણ હોય, નકશા આધારિત પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ ડુંગરાળ પ્રદેશ. ડુંગરાળ પ્રદેશની આપણે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લો જે છે ત્યાં આગળ અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. અરવલ્લી જે ઉત્તર ગુજરાતમાં જેટલા બી જિલ્લાઓ આવશે તેમાં અરવલ્લી જે છે એ કોમન આવશે. આપણે બનાસકાંઠા જોયું હતું, મહેસાણા તારંગા ટેમ્પલ જોયું હતું મહેસાણામાં, બરાબર? એ વખતે પણ અરવલ્લીની પર્વતમાળા જે છે એ હતી, બરાબર? અહીંયા પણ અરવલ્લીની પર્વતમાળા જે છે આવેલી છે. આમાં સૌથી ઊંચો પર્વત જે છે એ ઈડરિયો ગઢ એ સૌથી ઊંચો છે. એટલે કે સાબરકાંઠા જિલ્લો જે છે એમાં ઈડર અને વિજયનગર પોશીનાના ભાગરૂપે એ આ પર્વતમાળા, ડુંગરાળ પ્રદેશો અને ટેકરીઓ જે છે આવેલી છે. વિજયનગરની ટેકરીઓ, ઈડરની ટેકરીઓ, બરાબર? આ ટેકરીઓ જે છે અરવલ્લીની ગિરિમાળાનો એક ભાગ છે, બરાબર? આગળ જોઈએ, નદીઓની વાત કરીએ તો નદીઓ જે છે એ હાથમતી. આ હાથમતી નદી કિનારે હિંમતનગર શહેર જે આવેલું છે એનું જૂનું નામ કિરાત કન્યા એ જૂનું નામ છે. મિત્રો, નદીઓના જૂના નામ છે એ યાદ રાખવા જરૂરી છે. કિરાત કન્યા, કઈ નદીને કિરાત કન્યા તરીકે ઓળખવામાં આવે છે? કઈ નદીને કિરાત કન્યા તરીકે ઓળખવામાં આવે છે? બરાબર? તો એનો જવાબ આવશે હાથમતી નદી. આ સિવાય આકુલ, વ્યાકુલ, ગુહાઈ, હરણાવ, કોસંબી, ખારી, સાબરમતી જે મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની સરહદ ધરાવે છે, સાબરમતી, ભીમાક્ષી, આ બધી નદીઓ જે છે એ અન્ય નદીઓ આવેલી છે. સાબરમતી નદી સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લા વચ્ચેની હદ અને મહેસાણા અને ગાંધીનગર જિલ્લા વચ્ચે પણ આ સરહદ એ ધરાવે છે, સાબરમતી નદી, બરાબર? એટલે આ ધ્યાનમાં રાખવા જેવી બાબત ખાસ. ત્યાર પછી આપણે વાત કરીએ નદી કિનારે વસેલા શહેરો. નદી કિનારે વસેલા શહેરો, તેમાં હિંમતનગર એ હાથમતી નદી કિનારે, હરણાવ નદી કિનારે ખેડબ્રહ્મા આવશે. ખેડબ્રહ્મા જે છે નાના અંબાજી, અંબાજી માતાનું મંદિર આવેલું છે. નાના અંબાજી, બ્રહ્માજીનું એકમાત્ર મંદિર નાના અંબાજી. સપ્તેશ્વર, સાબરમતી નદી એ સપ્તેશ્વર આવેલું છે સાબરમતી નદી કિનારે. સપ્તેશ્વર જે છે એ મહાદેવનું મંદિર આવેલું છે. અને ખેડબ્રહ્મા જે છે બ્રહ્માજીનું, ગુજરાતનું એકમાત્ર એ બ્રહ્માજીનું મંદિર જે છે એ ત્યાં આવેલું છે, બરાબર? એટલે હરણાવ નદી કિનારે એ ખેડબ્રહ્મા આવેલું છે, જે નાના અંબાજી તરીકે ઓળખાય છે. ત્યાર પછી જોઈએ સિંચાઈ યોજનાઓ. હરણાવ નદી પર હરણાવ બંધ બાંધવામાં આવેલો છે ખેડબ્રહ્મામાં. હરણાવ બંધ 2, આ 1 અને 2, હરણાવ નદી પર 2 બંધ વાણંદ તાલુકો વિજયનગરમાં બાંધવામાં આવેલો છે. ગુહાઈ બંધ, ગુહાઈ નદી પર ખડિયાદ તાલુકો હિંમતનગર, ત્યાં આગળ ગુહાઈ બંધ બાંધવામાં આવેલો છે, બરાબર? આ સિંચાઈ યોજનાઓની સગવડ જે છે સાબરકાંઠા જિલ્લાની. ત્યાર પછી
જમીન પ્રદેશની આપણે વાત કરીએ તો જમીન પ્રદેશ જે છે, જમીન કેવી છે? સાબરકાંઠા જિલ્લો એ ઉત્તર તરફ જે છે એ ડુંગરાળ પ્રદેશ ધરાવે છે સાબરકાંઠા જિલ્લો. ઈડરની આગળ જઈએ એ વખતે ઈડર, ખેડબ્રહ્મા, પોશીના જે તાલુકો છે, વિજયનગર તાલુકો છે, આ બધા તાલુકાઓ જે છે એ ડુંગરાળ પ્રદેશ ધરાવે છે. જ્યારે આ સાઈડ ઈડરની આ બાજુ એક કાળી જમીન આવેલી છે જેમાં ચૂનાના તત્વો, નાઇટ્રોજન તત્વોનું પ્રમાણ જે છે એ વધારે હોય છે. બરાબર છે. એટલે આ જમીન મોટા ભાગે ઘઉં, કપાસના ઉત્પાદન માટે આ જમીન એ અગત્યની છે. વન સંપત્તિની વાત કરીએ તો સૂકા કાંટાવાળા પાનખર જંગલો એ આવેલા છે. અહીંયા મહુડો છે, કેસુડો છે, લીમડો છે, આ બધા વૃક્ષો અહીંયા મુખ્ય છે. બરાબર. ખનિજ સંપત્તિની વાત કરીએ તો ખનિજ સંપત્તિ જે છે એમાં ઈડર તાલુકામાં આવેલા આરસોડિયામાં એશિયા ખંડનો ચિનાઈ માટીનો સૌથી મોટો જથ્થો, આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો પ્રશ્ન, ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. અહીંયા આરસોડિયામાં એશિયા ખંડનો ચિનાઈ માટીનો એ સૌથી મોટો, સૌથી વિશાળ જથ્થો જે છે અહીંયાથી મળી આવેલો છે ઈડર તાલુકામાંથી. બરાબર. આરસોડિયા ગામ છે અને એકલારા જે છે ત્યાંથી પણ ચિનાઈ માટી એ મળી આવે છે, એકલારા. બરાબર છે. આ બંને જગ્યાએથી ચિનાઈ માટીનો ખૂબ વિશાળ જથ્થો એ મળી આવે છે, એશિયા ખંડનો વિશાળ જથ્થો. આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે. ઉદ્યોગની વાત કરીએ તો સિરામિક ઉદ્યોગ એ વિકસેલો છે. સિરામિક ઉદ્યોગ. બરાબર. એશિયન ગ્રેનિટો લિમિટેડ, એજીએલ કંપની જે છે એ આવેલી છે. ઈડરની વાત કરીએ તો ઈડરમાં લાકડાના ફર્નિચર, રમકડાનો ઉદ્યોગ જે છે એ વિકસેલો છે. આ ખાસ અગત્યનું પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. ઈડરમાં કયો ઉદ્યોગ વિકસેલો છે? તો ફર્નિચર, લાકડાનો ઉદ્યોગ જે છે ઈડરમાં વિકસેલો છે. બરાબર. ડેરી ઉદ્યોગ, ડેરી ઉદ્યોગના ભાગરૂપે અહીંયા સાબર ડેરી જે છે એ ખૂબ મોટી ડેરી છે. સાબર ડેરી જે હિંમતનગરમાં આવેલી છે. સાબર ડેરી એટલે ડેરી ઉદ્યોગ, લાકડાનો ફર્નિચર ઈડરમાં અને હિંમતનગરમાં સિરામિક ઉદ્યોગ જે છે એ વિકસ્યો છે. બરાબર. આટલા ઉદ્યોગો જે છે એ મુખ્ય ઉદ્યોગો એ આટલા વિકસિત થયેલા છે. બરાબર. વાત કરીએ જિલ્લાના અગત્યના સ્થળોની. જિલ્લામાં જોવાલાયક અગત્યના સ્થળો જે છે એ કયા આવેલા છે? બરાબર છે. આટલે સુધી જે આપણે વાત કરી તે જિલ્લાની ભૌગોલિક બાબતોની વાત કરી, ખનિજ સંપત્તિ, નદીઓ, પર્વતોની વાત કરી. બરાબર છે. જિલ્લાના અગત્યના સ્થળોની વાત કરીએ તો પહેલા જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર. હિંમતનગર જે છે એ જિલ્લાનું મુખ્ય મથક છે જે હાથમતી નદી કિનારે આવેલું છે. હિંમતનગર જે છે રાજમહેલ અને કાઝીની વાવ એ અહીંયા આવેલી છે. કાઝીની વાવ અને રાજમહેલ એ અહીંયા આવેલો છે. જુમ્મા મસ્જિદ આવેલી છે. હવે અહીંયા શિલ્પ સ્થાપત્યથી ભરપૂર આ ખેડ રોડા સ્મારક સમૂહ જે છે એ રોડા મંદિરનો સમૂહ જે છે એ અહીંયા આવેલો છે. શિલ્પ સ્થાપત્યથી ભરપૂર ચાલુક્ય શૈલીમાં બંધાવેલો આ મંદિરોનો એક સમૂહ છે અને એનું શિલ્પ સ્થાપત્ય જે છે ઉત્તમ શિલ્પ સ્થાપત્ય મળી આવેલું છે મિત્રો. બરાબર છે. એ અહીંયા આવેલું છે હિંમતનગર તાલુકામાં. ખેડ રોડા સ્મારક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. 7 હિન્દુ મંદિરો જે છે અહીંયાથી મળી આવેલા છે. ગુર્જર પ્રતિહાર સમયમાં એ બનાવેલા છે, ચાલુક્ય શૈલીમાં બંધાયેલા છે. ચાલુક્ય શૈલી. બરાબર છે. અને ગુર્જર પ્રતિહાર સમય જે છે એ ગુર્જરો, એ ગુજરાતમાં ગુર્જરોનું શાસન હતું. જ્યારે મૈત્રક વંશનો અંત થયો એ વખતે ગુજરાતમાં ગુર્જર પ્રતિહારોનું શાસન આવ્યું હતું. ગુર્જરો જે છે એની રાજધાની રાજસ્થાનમાં આવેલું ભિન્નમાલ એ ગુર્જરોની રાજધાની હતી. અને ગુર્જર પ્રતિહાર વંશમાં એ નાગભટ્ટ થી માંડીને બધા જ રાજાઓ જે છે ગુજરાતમાં થોડોક સમય શાસન કર્યું હતું. મોટા ભાગે દક્ષિણ ગુજરાતના પ્રદેશોમાં એટલે કે ખેડા જિલ્લાની આજુબાજુના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારોનું શાસન જે છે જોવા મળેલું છે. એના સમયમાં આ ચાલુક્ય શૈલીમાં મંદિરો જે છે એ મળેલા છે. એનું બાંધકામ અહીં લાડચી માતાનો એક પ્રાચીન કુંડ પણ આવેલો છે. અને આકોદરા, હિંમતનગર તાલુકાનું આકોદરા જે છે ભારતનું પ્રથમ ડિજિટલ ગામ એટલે કે લેવડ દેવડ જે છે એની પૈસાની લેવડ દેવડ જે છે એ ડિજિટલી થતી હતી અને એનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન જે છે કરવામાં આવેલું હતું. એવું ગામ કયું હતું? તો એ ભારતનું પ્રથમ આકોદરા ગામ જે હિંમતનગર તાલુકામાં આવેલું છે. હિંમતનગરની બાજુમાં આવેલું આકોદરા ગામ. બરાબર. ત્યાર પછી જોઈએ ખેડબ્રહ્મા જે છે આપણે વાત કરી, નાના અંબાજી તરીકે ઓળખાય છે ખેડબ્રહ્મા. અહીંયા
હરણાવ નદી કિનારે આવેલું છે. ચતુર્મુખ બ્રહ્માજીનું મંદિર, ચતુર્મુખ બ્રહ્માજીનું મંદિર જે છે અહીંયા આવેલું છે. ભારતમાં બ્રહ્માજીના 7 મંદિરો આવેલા છે. 7 મંદિરો, ભારતમાં બ્રહ્માજીના 7 મંદિરો આવેલા છે. બરાબર છે. એમાં ગુજરાતમાં એક મંદિર આવેલું છે, ખેડ બ્રહ્માનું મંદિર, બ્રહ્માજીનું. હવે આ 7 મંદિરો કયા બ્રહ્માજીના? તો ધ્યાનમાં રાખજો. એક છે પુષ્કર, જે રાજસ્થાનમાં આવેલું છે. પુષ્કર સરોવર પણ આવેલું છે. અસોત, આ બીજા નંબરનું રાજસ્થાનમાં. આદિ બ્રહ્મા હિમાચલ પ્રદેશ, આ ત્રીજું. કુંભકોણમ તમિલનાડુ, આ ચોથું. બ્રહ્મપુરમ તમિલનાડુ, આ પાંચમું. અને બ્રહ્મા કરપાલી ગોવા, બરાબર, આ છઠ્ઠું. અને ગુજરાતમાં આવેલું આ 7મું મંદિર. આ 7 મંદિરો જે છે આખા ભારતભરમાં બ્રહ્માજીના મંદિરો આવેલા છે. ધ્યાન રાખજો ખાસ, બરાબર. એમાંથી એક છે આ ખેડ બ્રહ્મા, બરાબર. અહીં 17મી સદીમાં બંધાયેલું અંબાજી માતાનું મંદિર જે છે એ અહીંયા છે, જે નાના અંબાજી તરીકે પ્રસિદ્ધ છે. નાના અંબાજી તરીકે અહીંયા પ્રસિદ્ધ છે ખાસ, બરાબર. ખેડ બ્રહ્મા ભારતનો પ્રથમ વાઈફાઈ તાલુકો, ભારતનો પ્રથમ વાઈફાઈ તાલુકો જે છે જાહેર કરવામાં આવ્યો હતો. આ તાલુકામાં તમામ ગામ એ વાઈફાઈ થી યુક્ત એ કરવામાં આવેલા હતા. વાઈફાઈ તાલુકો જે છે એ ભારતનો પ્રથમ એ ખેડ બ્રહ્મા તાલુકો, બરાબર, સાબરકાંઠા જિલ્લાનો. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ વિજયનગર. વિજયનગર જે છે એ કુદરતી સૌંદર્ય માટે, પ્રવાસન ઉદ્યોગ ખાસ અને કુદરતી સૌંદર્ય માટે એ વિજયનગર તાલુકો એ જાણીતો છે. એની પોળો અને પોળોમાં મળી આવેલું ઉત્તમ પ્રકારનું શિલ્પ સ્થાપત્ય, જૈન મંદિરો જે છે અને ખળખળ વહેતી નદીઓ માટે આ વિજયનગર તાલુકો એ જાણીતો છે. મિત્રો, વિજયનગર તાલુકો જે છે એમાં પોળોના જંગલો આવેલા છે, ફોરેસ્ટ એરિયા જે છે એ આવેલો છે. પોળોમાં અનુમૈત્રક કાળમાં બંધાયેલા જૈનોના પ્રાચીન મંદિરો જે છે આવેલા છે. અનુમૈત્રક કાળ, હવે અહીંયા અનુમૈત્રક કાળની વાત છે. અનુમૈત્રક કાળ, મિત્રો, આપણે જ્યારે પુસ્તક વાંચીએ છીએ એ વખતે આવા શબ્દો જે છે લખેલા હોય છે, અનુમૈત્રક કાળ. હવે અનુમૈત્રક કાળ એટલે કયો કાળ? કયો કાળ સમજવો? અનુમૈત્રક કાળ એટલે આ સમજવું જરૂરી છે મિત્રો. ખાલી વાંચી લેવું અને ગોખી લેવું એ જરૂરી નથી, એ લાંબા સમય સુધી ટકતું નથી. પરંતુ સમજીને વાંચેલું એ ખૂબ લાંબા સમય સુધી ટકે છે. એટલે કે જાણવું જરૂરી છે કે અનુમૈત્રક કાળ એટલે કયો કાળ, બરાબર છે. હવે અહીંયા મૈત્રક કાળ વિશે તમને ખબર હશે, પરંતુ અહીંયા શબ્દ લગાવેલો છે અનુમૈત્રક કાળ. તો અનુમૈત્રક કાળ એટલે કયો કાળ સમજવો, બરાબર. અનુમૈત્રક કાળ એટલે મૈત્રક વંશ નો અંત અને સોલંકી વંશની સ્થાપના વચ્ચેનો સમય, એને કહેવાય અનુમૈત્રક કાળ. મૈત્રક વંશનો અંત થયો એટલે કે શિલાદિત્ય 7મો એ મૈત્રક વંશનો છેલ્લો રાજા હતો. અને શિલાદિત્ય 7માના અંત પછી આરબોનું આક્રમણ થયું અને શિલાદિત્ય 7માનો અંત થયો. અને ત્યાર પછી મૈત્રક વંશ જે છે એ જુદા જુદા વિભાગોમાં વિભાજિત થયો અને ગુજરાતમાં જુદા જુદા પ્રાદેશિક સામ્રાજ્યો જે છે આવ્યા. એમાંનો એક હતો ગુર્જર પ્રતિહાર વંશ, રાષ્ટ્રકૂટ વંશ, બરાબર, ચાવડા વંશ. આ બધા મુખ્ય વંશો હતા. અને આ ક્યાં સુધી ચાલ્યું? તો સોલંકી વંશની જ્યાં સુધી સ્થાપના ન થઈ ત્યાં સુધી આ વંશ અલગ અલગ સામ્રાજ્યો ગુજરાતમાં ચાલ્યા. સોલંકી વંશની સ્થાપના જે છે એ 942માં સોલંકી વંશની સ્થાપના થઈ. આ સોલંકી વંશની સ્થાપના સુધીનો જે સમય છે એને ગુજરાતના ઇતિહાસમાં અનુમૈત્રક કાળ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ ધ્યાનમાં રાખો. એટલે આ મંદિરોની વાત છે. અહીંયા પુસ્તકમાં અનુમૈત્રક કાળ લખેલો હોય એટલે ઇતિહાસમાં તમારે સમયગાળો કયો વિચારવાનો રહેશે? તો આ સમય વિચારવાનો રહેશે, બરાબર. એટલે અનુમૈત્રક કાળમાં આ જૈનોના પ્રાચીન મંદિરો જે છે બંધાયેલા છે એવું માનવામાં આવે છે. પોળો કેમ્પ સાઇટને
ઇકો ટુરિઝમ સાઇટ તરીકે પણ વિકસાવવામાં આવેલી છે. બરાબર છે. ઇકો ટુરિઝમ સાઇટ જે છે એ તરીકે એને વિકસાવવામાં આવેલી છે અને અનેક પ્રવાસીઓ અહીંયા આવે છે. બરાબર, એટલે વિજયનગર એ ખાસ પોળો તરીકે જાણીતું આ વિજયનગર પ્રવાસન ઉદ્યોગ એનો મુખ્ય છે વિજયનગર. જોઈએ આગળ પાલ દઢવાલ. મિત્રો આ ખાસ પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન છે, પાલ દઢવાલ. પાલ દઢવાલ જે છે તમે બધાએ જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે વાંચ્યું હશે, સાંભળ્યું હશે. જલિયાવાલા બાગ હત્યાકાંડ જે છે એ 13મી એપ્રિલ 1919 ના રોજ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. ક્યાં થયો હતો? જલિયાવાલા બાગ જે છે અમૃતસરમાં આવ્યો. જનરલ ડાયર જે છે એમણે અંધાધૂન ફાયરિંગ કર્યું અને સેંકડો લોકો જે છે એ મૃત્યુ પામ્યા અને આખા વિશ્વમાં એના પડઘા પડ્યા હતા. જલિયાવાલા બાગ હત્યાકાંડના આટલા વર્ષો પછી પણ એને આપણે યાદ રાખીએ છીએ મિત્રો. પરંતુ ગુજરાતનો જલિયાવાલા બાગ હત્યાકાંડ એટલે કયો? ગુજરાતનો જલિયાવાલા બાગ હત્યાકાંડ. આ ગુજરાતનો જલિયાવાલા બાગ હત્યાકાંડ એટલે પાલ દઢવાલ. બરાબર છે. અને ગુજરાતનો જલિયાવાલા બાગ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવે છે પાલ દઢવાલ હત્યાકાંડ. કેમ? તો 7 માર્ચ 1922 જ્યારે અંગ્રેજ સલ્તનત હતી, અંગ્રેજોનો જુલમ જે છે એ ચરમસીમા પર હતો, ગાંધીજીના આંદોલનો ચાલતા હતા. એ સમય દરમિયાન અંગ્રેજોએ લગાવેલા કર સામે વિજયનગર તાલુકાના પાલ દઢવાલ ગામે સ્થાનિક પ્રજાએ કાઢેલી કૂચ ઉપર ફાયરિંગ કરતા જલિયાવાલા બાગ કરતા પણ બદતર હાલત અહીંયા થઈ હતી અને 1200 આદિવાસીઓ જે છે અહીંયા શહીદ થયા હતા. 1200 આદિવાસી ભાઈઓ જે છે અહીંયા શહીદ થયા હતા. અંધાધૂન ફાયરિંગ કર્યું હતું એ રેલી ઉપર. ટેક્સ લગાવ્યો હતો બ્રિટિશ સરકારે, જુલમ ગુજાર્યો હતો અને એના ઉપર આ આદિવાસીઓ જે છે એના ઉપર એમણે અંધાધૂન ફાયરિંગ કર્યું અને 1200 જેટલા આદિવાસીઓ જે છે શહીદ થયા હતા. આપણા ભાઈઓ શહીદ થયા હતા અને એટલા માટે આ પાલ દઢવાલ હત્યાકાંડને ગુજરાતનો જલિયાવાલા બાગ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ અગત્યનું પરીક્ષા માટે 2017માં 68માં વન મહોત્સવ અહીં વિરંજલી વન જે છે એનું નિર્માણ કરવામાં આવેલું છે. વિરાંજલી વન અહીંયા જે આદિવાસી ભાઈઓ શહીદ થયા છે એની યાદમાં અહીંયા વિરાંજલી વન જે છે ઊભું કરવામાં આવેલું છે. ખાસ ધ્યાનમાં રાખવું. વિરાંજલી વન ક્યાં આવેલું છે? તો વિજયનગર તાલુકામાં કયા ગામે? પાલ દઢવાલ ગામે આવેલું છે. કયા હત્યાકાંડને ગુજરાતનો જલિયાવાલા બાગ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવે છે? તો પાલ દઢવાલ હત્યાકાંડ એને ગુજરાતનો જલિયાવાલા બાગ તરીકે ઓળખવામાં આવે છે. ક્યારે થયો હતો? તો 7મી માર્ચ 1922 ના રોજ આ હત્યાકાંડ થયો હતો. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત, પરીક્ષા માટે ખૂબ જ અગત્યની. ત્યાર પછી જોઈએ વીરેશ્વર. વીરેશ્વર જે છે ત્યાં ખાસ વિજયનગર તાલુકાના કાલવણ ગામમાં વીરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ઉબડાનું ઝાડ આવેલું છે. એના મૂળિયામાંથી એ પાણી વહે છે. બરાબર. ખરા ઉનાળામાં પણ આ પાણી જે છે વહેતું રહે છે. આ પાણી ક્યાંથી આવે છે એ ખબર નથી, પરંતુ મૂળિયામાંથી અવિરત પાણી જે છે વહ્યા કરે છે. બરાબર. અહીં નરસિંહ ભગવાનનું મંદિર એ આવેલું છે. બરાબર. વીરેશ્વર મહાદેવનું મંદિર એના માટે જાણીતું અને આ ઉબડાના ઝાડના મૂળિયામાંથી પાણી વહે છે તેના માટે એ ખાસ ફેમસ સ્થળ છે. ઈડરની વાત કરીએ. ઈડર સ્ટેટ, રાજા મહારાજાઓ એનું સ્થાન ઈડરિયો ગઢ. બરાબર. ઈડર ખડકોની હારમાળામાં ડુંગરોથી ઘેરાયેલું તામ્રપાષાણ યુગના ખડક ચિત્રો જે છે આવેલા છે. તામ્રપાષાણ યુગ, પાષાણ એટલે પથ્થર અને તામ્ર એટલે તાંબુ. બરાબર છે. પથ્થર અને તામ્ર યુગના અવશેષો જે છે અહીંયા મળેલા છે. ખડક ચિત્રો જે છે અહીંયા મળેલા છે, ખડકો ઉપર કોતરેલા. 319 મીટર ઊંચી ટેકરી ઉપર વેણી વત્સલા રાજા એ બંધાવેલો ઈડરિયો ગઢ અને રૂડી રાણીનું માળિયું. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. ફરીથી મિત્રો જે પરીક્ષામાં પ્રશ્ન આવી ગયેલા છે એ પ્રશ્ન એ કન્ટેન્ટ જે છે ખાસ ધ્યાનમાં રાખવું. હું તમને અહીંયા ધ્યાન દોરું છું. તમારું રૂડી રાણીનું માળિયું એ ક્યાં આવેલું છે? તો ઈડરિયા ગઢ ઉપર આવેલું છે. રણમલ ચોકી આવેલી છે અને ગઢમાં મંદિરો, વાવ, ગઢની ઉપર વાવ પણ આવેલી છે, જોવાલાયક છે.
કુમારપાળે યુગાંધી દેવનું મંદિર જે છે બંધાવેલું છે, બરાબર છે. ઈડરિયા ગઢના પગથિયાનો જીર્ણોદ્ધાર એ કુમારપાળે કરાવ્યો હતો. આ ખાસ આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. કુમારપાળ જૈન ધર્માનુરાગી સોલંકી વંશનો રાજા સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ પછી કુમારપાળ જે છે શાસનમાં આવ્યો હતો અને તેણે ગઢના ઈડરિયા ગઢના પગથિયા જે છે એ તૂટ્યા હતા તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો કુમારપાળે. ઈડરમાં રાણી તળાવ આવેલું છે. તળાવની મધ્યમાં એક મંદિર આવેલું છે. રાણી તળાવ અને તળાવની મધ્યમાં એક મંદિર આવેલું છે. 1489 માં રાવ ભાણે તેના રાણી માટે આ તળાવ બંધાવ્યું હતું. ખૂબ જ રમણીય તળાવ અને મધ્યમાં એક મંદિર પણ આવેલું છે, બરાબર. ઈડરની વાત, ઈડર તાલુકામાં જ જાદર ગામ છે. જાદર જે છે તે મુદણેશ્વર મહાદેવ માટે જાણીતું છે અને ત્યાં આગળ જાદરનો પ્રખ્યાત મેળો પણ અહીંયા ભરાય છે. બોલુંદ્રા પણ ઈડર તાલુકામાં આવેલું છે. કાળ ભૈરવનું ગુજરાતનું એકમાત્ર શિખરવાળું ઐતિહાસિક મંદિર એ અહીંયા બોલુંદ્રામાં આવેલું છે. કાલ ભૈરવના મંદિર માટે આ બોલુંદ્રા જે છે જાણીતું છે. કાલ ભૈરવ શિવના અવતાર તરીકે પૂજાય છે. શિવના અવતાર તરીકે કાલ ભૈરવની આપણે પૂજા કરીએ છીએ. સપ્તેશ્વર સાબરમતી નદીના કિનારે સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. બાજુમાંથી સાબરમતી નદી જાય છે અને બાજુમાં સપ્તેશ્વર મહાદેવનું શિવલિંગ આવેલું છે. ખૂબ જ જાણીતું પૌરાણિક મંદિર છે. પ્રાંતિજ જે છે પ્રાંતિજમાં બ્રાહ્મણોની 7 કુળદેવીઓના મંદિરો આવેલા છે. ખડાયાતા બ્રાહ્મણોના ઈષ્ટદેવ કોટિયર પ્રભુની ચતુર્ભુજ પ્રતિમા જે છે પ્રાંતિજમાં આવેલી છે, બરાબર. પ્રાંતિજ અને હિંમતનગર ની વચ્ચેથી કર્કવૃત પસાર થાય છે. કર્કવૃત જે છે એ પસાર થાય છે, બરાબર છે. પૃથ્વી જે છે એની વચ્ચેની જે લાઈન છે તેને શું કહેવાય? તો વિષુવવૃત્ત કહેવાય. ઉપર જે લાઈન આવેલી છે તેને કર્કવૃત્ત અને નીચે જે લાઈન આવેલી છે તેને મકરવૃત્ત, બરાબર. કર્કવૃત્ત જે છે તે પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી અહીંયા કર્કવૃત્ત પસાર થાય છે, બરાબર. અહીંયા જે જગ્યાએથી કર્કવૃત્ત પસાર થાય છે ત્યાં આગળ એક પ્રદર્શનીની પણ વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા ત્યાં આગળ કરવામાં આવે છે, બરાબર છે. એક વિજ્ઞાનનો એક પ્રદર્શની જે છે ત્યાં આગળ એની જાહેરાત ગુજરાત સરકારે કરી છે અને ત્યાં આગળ પ્રદર્શની એક મૂકવામાં આવેલી છે જેથી કરીને લોકો જે છે અહીંથી આ જગ્યાએથી એ જાણકાર થાય, બરાબર છે. એટલા માટે ત્યાં આગળ એક મેમોરિયલ જેવું એ બને છે, બરાબર. પ્રાંતિજના સાંપડ ગામે, પ્રાંતિજની બાજુમાં સાંપડ ગામ આવેલું છે. ત્યાં આગળ ઈડરના રાવ રાણાએ સંવત 1559 માં બંધાવેલું ઐતિહાસિક મહાકાલીનું મંદિર એ સાંપડ ગામે આવેલું છે. ખૂબ જ ઐતિહાસિક મંદિર છે, બરાબર. તલોદ તાલુકાના હરસોલ ગામે ગરમ પાણીના ઝરા એ આવેલા છે. હરસોલ તલોદ તાલુકામાં આવેલું છે. નેશનલ હોર્ટિકલ્ચર મિશન અને બગાયત ખાતા દ્વારા રાજ્યનું સૌપ્રથમ સેન્ટર ફોર એક્સલન્સ વેજીટેબલનું નિર્માણ કરવામાં આવેલું છે અહીંયા, બરાબર છે. અને સોનાસણ ગામે સાબર ગ્રામ વિદ્યાપીઠ એ બનાવેલી છે, બરાબર છે. ઇઝરાયેલી પદ્ધતિથી અહીંયા ખેતી કરવામાં આવે છે, હોર્ટિકલ્ચર, બરાબર છે. અને એ સેન્ટર ફોર એક્સલન્સ વેજીટેબલનું એક નિર્માણ એ ત્યાં આગળ કરવામાં આવેલું છે, બરાબર. આ પ્રાંતિજ અને તલોદની વાત. વડાલીની વાત કરીએ આપણે તો જૂનું નામ વડાલીનું વદપલ્લી એ વડાલીનું જૂનું નામ છે. વડાલી તાલુકામાંથી 1208, 1219 અને ઈસવીસન 1273 ના શિલાલેખો જે છે એ મળી આવે છે. એટલે ઐતિહાસિક સ્થાન છે. ચીની મુસાફર હ્યુએન સાંગ જ્યારે વલભીની મુલાકાતે આવ્યા એ વખતે મૈત્રક વંશ હતો અને વલભીની મુલાકાતે જ્યારે આવ્યા છે એ વખતે અહીંથી એ પસાર થયા હતા. એના અવશેષો જે છે અહીંયા વડાલીથી એ મળે છે. ઉત્તર ગુજરાતના વડાલીમાંથી અને વડનગરમાંથી પણ મળે છે એ વડાલી ગામ. પોશીના ગુણભાખરી, બરાબર. પોશીના જે છે એ ગુણભાખરીનો મેળો જે છે એ ભરાય છે સાબરમતી, આકુલ, વ્યાકુલ નદીઓના સંગમ સ્થળે હોળીના 2 અઠવાડિયા પછી આદિવાસીઓનો ચિત્ર વિચિત્રનો મેળો. ખાસ ધ્યાનમાં રાખજો ક્યારે ભરાય છે તો હોળીના 2 અઠવાડિયા પછી, બરાબર. ચિત્ર વિચિત્રનો મેળો એ ક્યાં ભરાય છે તો અહીંયા પોશીના તાલુકામાં એ પ્રસિદ્ધ છે. ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય હસ્તિનાપુરના શાંતનુ રાજાના 2 પુત્રો હતા.
અને અહીંયા શ્વેતાંબર જૈનોના પ્રસિદ્ધ મંદિરો એ પણ અહીંયા આવેલા છે પોશીના તાલુકામાં ગુણભાખરી મુકામે. બરાબર. આ મેળો જે ભરાય છે એ ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય એના નામે એ મેળો ભરાય છે પોશીના તાલુકામાં ગુણભાખરી ગામે ફાગણ વદ 14ના દિવસે. ફાગણ વદ 14ના દિવસે આ મેળો ભરાય છે. આકુળ, વ્યાકુળ અને સાબરમતી નદીનો સંગમ સ્થાન છે. આ મેળામાં પ્રથમ દિવસે ત્રિવેણી સંગમ પર ભીલ અને ગરાસી આદિવાસીઓ જે છે તેમના પૂર્વજોની યાદમાં વિલાપ કરે છે અને એકબીજાને આશ્વાસન આપે છે. તેને હાડ ગાળવાની વિધિ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી મેળાના બીજા દિવસે ઢોલ નગારાના તાલે એ નૃત્ય કરે છે. આ મેળો જે છે એ ખાસ ગરાસી આદિવાસીઓનો મેળો તરીકે આ પ્રખ્યાત છે. ચિત્ર વિચિત્રનો મેળો લોકવાયકા છે એની હસ્તિનાપુર જે છે શાંતનુના બે પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય એ રાજા શાંતનુના મોટા પુત્ર દેવવ્રત, શાંતનુના મોટા પુત્ર જે છે દેવવ્રત અને તેમની માતા સત્યવતી વચ્ચેના સંબંધોની ગેરસમજ જે છે ઊભી થઈ ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યને. પણ પાછળથી સત્યની જાણ થતા તેમને પોતાનું બલિદાન આપ્યું. બરાબર. એમને પસ્તાવો થયો, પાછળથી એમને સત્ય સમજાયું. બરાબર. અને એમને પસ્તાવો થયો અને બલિદાન આપ્યું. ક્યાં આગળ? તો ગુણભાખરી નામની ટેકરીના ત્રિવેણી સંગમના સ્થળે એમને પોતાના જીવનું બલિદાન આપ્યું છે. અને આ સ્થળ જે છે એ વિદેશ્વર તરીકે ઓળખાય છે. બરાબર છે. અને એમની યાદમાં ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય, બરાબર છે, એમની યાદમાં ચિત્ર વિચિત્રનો મેળો જે છે ત્યાં આગળ ગુણભાખરી મુકામે એ ભરાય છે. બરાબર છે. એટલે આ સાબરકાંઠા જિલ્લો જે છે ત્યાં આગળ ગુણભાખરીનો મેળો ખૂબ જ પ્રસિદ્ધ મેળો. તળાવ કુંડ જે વાવ આવેલા છે એમાં રણમલ સર રાણી તળાવ એ આપણે જોયું ઈડરમાં આવેલું છે. આ સિવાય ઈડરમાં હાંસલેશ્વર તળાવ એ પણ ઈડરમાં. સપ્તેશ્વર કુંડ આવેલો છે સપ્તેશ્વરમાં. ગંભીરપુરની વાવ ઈડર. કાઝીની વાવ આપણે જોયું હિંમતનગર. અદિતિ વાવ અને બ્રહ્માજીની વાવ જે છે એ ખેડબ્રહ્મામાં વાવ આવેલી છે. આ વાવ જે છે પહેલાના રાજાઓ એ પાણીના સંગ્રહ માટે બનાવતા હતા. મિત્રો, સાબરકાંઠા જિલ્લો આપણે જે જોયું એ સાબરકાંઠા જિલ્લો પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો અને મેળાના પ્રશ્નો અથવા તો ત્યાં આગળ સાબરકાંઠા જિલ્લામાં ઈડર અને હિંમતનગરના સંલગ્ન જે પ્રશ્નો જે છે એ અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા છે એ પ્રશ્નોની આપણે ચર્ચા કરી. મિત્રો, આ ચેનલ તમે જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, લાઈક કરી લેજો અને એક વખત શેર કરી લેજો, જેથી આવનારા સમયમાં જે કન્ટેન્ટ અનુરૂપ વિડીયો આવે તમને રેગ્યુલર મળતા રહે. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું તે વખતે નવા જિલ્લાની સફર એ આપણે શરૂ કરશું. ત્યાં સુધી જય હિન્દ, નમસ્કાર.